હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? આશા કરું તમે બધા મજામાં જશો. તો ત્યારે વાગી ગયા છે 7:10 વાર છે અને અહીંયા હું નવદીપનું ટિફિન તૈયાર કરું છું. અને ટિફિનમાં છે ચણાની દાળ અને રોટલી ને અને એ મેં બસ હમણાં કપડાં બદલાવ્યા છે ને બસ હમણાં એ કંપની જવા માટે નીકળશે. તો એનું ટિફિન તો તૈયાર થઈ ગયું છે. હવે એનો બેગ અને બધું તૈયાર કરી દઈએ એટલે એને મોડું ન થાય. ચાર્જર નાખવાનું છે તમારું. મેન્ટલ ચાર્જર નાખવાનું છે. હા, એન્ડ્રોઈડનું. હા, સારું, હાલો નાખી દો. તો ચાર્જર નાખવાનું છે. ગુડ મોર્નિંગ. જર્સી કે જોયા રાખી દીધી તમારી જર્સી, પાકેટ, રૂમાલ, ઘડિયાળ, ગાડીની ચાવી ને મોજા બધું તૈયાર જ છે. બહુ થાય 5 જ મિનિટની હોય. તો ઉઠી જતા હોય તો ઉઠાડતા હોય તો પણ અડધી કલાક થાય ઉઠાડતી. કહો કે હા 6:20 થઈ ગઈ, 6:20 થઈ ગઈ. એસા કે હા, માસા કે એસા કે જ્યાં હું તમને આમ ન કરી ને આમ ત્યાં હું તમે ઉઠો નહીં. પૈસા લીધા? ના, આપો હાલો. કેટલા છે? લાવો જેટલા હોય એટલે. હાલું મળી છે એટલે પાટીએ જવાનું શું આજે? તો ડુંગળીને લેવી છે. આપો પૈસા. પૈસા જ નથી એટલે તમે ઉપાડ્યા નથી? હું પડી ગયા. બહુ કોઈ સારું કર્યું. હા, 200 રૂપિયા રાખ્યા હતા. બસ ઘણા બીજા પાછા ઉપાડીને બીજું હવે વધારે ના હેલ છે. હાલો ને. હાલે હું આવી છે. ના, એ રાખો તમારા હમણાં જોહે ન્યા. એટલે જોહે કા સમજે ન્યા. આ જવા દે. નહીં સમજ્યા? સમજે 300 રૂપિયા લીધા બરોબર. સમજે ના ના સમજા મસ્ત. હવે જાઓ, 7 વાગી ગયા. સાંભળે ટિફિન ત્યાં થઈ ગઈ. મોજા, ટોપી પહેરી, રૂમાલ ને ચાવી. હવે હું તમારા બૂટ કા હાલો, બૂટ અહીંયા જ પડ્યા છે. એવી ટેવ છે ને, ખુલ્લા મૂકી દેવાની. મારું ડાકુ મંગલસિંહ. ઓ ડાકુ મંગલસિંહ. ડાકુ બનવાનું બાકી છે. ટાઈટ કેવી લાગે ગાડીમાં હવાર જાવતી? અરે મજા આવે નહીં સરાઈ સારું, એ મજા આવતી. મોજ છૂટી જાય માસીનું કામ. હવે આજ ને કાલ પરમદી રજા. ઓ હીરો, પરમદી રજા અને ગુરુવાર નાઈટ થઈ જાય ને કે ન કઈ નથી? કઈ ન શકીએ. ઓકે, કઈ ન શકો. અસલ ડાકુ લાગો. આવલો મશીન ગણે આવનો લખીનો એના પણ એ સારું જો ટાઈટ નો આ પાછી ખેલ જ કરવાની. મોડું થઈ જાય છે કાયમ ઉઠવામાં, સમજે નહીં હાવ. હાલો હાલો ફટાફટ તમારા શું કહેવાય દસ્તાના પહેરો. ચાર્જર એ નાખી દીધું. તમારો પાકેટ તમને આપ્યું, લીધું. રૂમાલ, ચાવી. રૂમાલ બે રૂમાલ કમ મળે. ક્યાં રૂમાલ છે? ઓય ત્યાં લઈ જાવ ને નવો. તમારે જો બૂટ અહીંયા રાખી દીધા છે. આ કઈ લાયક જ છે તમારી? હે હા, વારી થતી આઈ ખુદ દેખાય તકલા તમારી. આમ હું 5:30 વાગે એમ થયું ખોયરું નથી થયું. પછી એમ થયું કે હાલ ફટાફટ ટિફિન બનાવી દઉં. પછી ઉઠી ગઈ. હા, મને ટાટા કહેજો. ઓકે, આલ્યો. ફર્સ્ટ એડ હોય ઓછી છે મેન્ડલ. કાલ વધારે હતી, આજે ઓછી છે. હવે શું થયું? કા હુઆ
શું થયું કે હો જાઉં અહીંયા આખું શૂટિંગ કરી લે, અહીંયા જ આખું મૂવી બનાવી ને ખાયા. અરે આ 4-5 કલાકનો વિડીયો બનાવી નાખો. એડિટ કરવામાં પણ તમને ફીણા આવી જાય. પણ એ ફીણા આવી જાય, ભલે ફીણા આવી જાય, ભલે ફીણા આવી જાય. હાલો ટાટા ચિત્રુ, ઓ ચિત્રુ ટાટા હાલો આવજો. આવજો ટાટા. પણ પાસે ગાડીઓ રાખે. તો નવદીપના ગયા પછી ઘડીક જોતી હતી મોબાઈલમાં વિડીયો. તો હવે 7:30 વાગી ગયા છે, ઘરનું કામ પડ્યું છે. તો કેમ કે ટાઈટ હતી એટલે ઘરનું કામ અટાણે હવે કરી નાખું, કેમ કે ઉજવાનું થઈ ગયું એટલે. તો હવે નાસ્તો કરીને સીધું ઘરનું કામ કરી લઉં અને પછી તમને થોડી વારમાં મળું. તો અત્યારે વાગ્યા છે 9:30. ઘરનું બધુંય કામ થઈ ગયું હતું એટલે નવરી હતી એટલે કપડાં બધાય કાઢ્યા છે વારવાના, કે વારી નાખું. બધાય કપડાં ધોયા હતા એ, અને બસ કપડાં કાઢીને બેઠી હતી જ તો પાણી આવી ગયું. તો અત્યારે ટાંકો તો ઘણે અધૂરો છે, અંદરનો બહારનો. તો પાણી આવે તો પાણી ભરાઈ જાય. તો જ્યાં સુધી પાણી ભરાય ત્યાં સુધીમાં હું કપડાં વારી લઉં. તો નીચેનો ટાંકો ભરાઈ ગયો છે ને ઉપર થોડો ઘણો ભંગાર છે ભેગો કરી અને મેળી ધોવાની છે, કેમ કે પાણી આવે તો ભેગા ભેગ મેળી ધોવાઈ જાય. તો હું ત્યારે જાઉં છું ઉપર, ભંગાર બધું ભેગું કરી અને મેળીને ધોવીશ. મેળી કેટલી ગંધારી પહેરી છે, આજાના ધોઈ નાખ્યા. ભંગાર બધું ભેગું કરીને રાખોશ એટલે ભંગાર બધું ભેગું કરીને એક સાઈડ મૂકી દઈએ ને પછી આપણે મેળી ધોઈ નાખીએ. તો અત્યારે વાગી ગયા છે 11:30. ઘરનું બધું કામ થઈ ગયું છે, મેળી બેડી ધોઈ નાખી, પાણી બધું ભરાઈ ગયું. અને અત્યારે તૈયાર થઈને અમે જઈશ મારા ફ્રેન્ડની ઘરે, કેમ કે મજા નથી તો એનો ફોન આવ્યો હતો. જો મેં બધું ભરી લીધું છે, સીડિયા ધોઈ નાખી ને અગાસી એકદમ ધોઈને સાફ કરી નાખી છે, કેમ કે હમણાં ઉતરાયણ આવે એટલે. તો હવે અત્યારે અમે જઈએ છીએ, નીકળીએ છીએ. કોકને મારી દઈએ તાળા, તમને મળીએ ત્યાં પહોંચીને. ને મીરાઈ આવે છે મારી ભેગી, ઇન વે બ્લેક ને વ્હાઈટ ને મેં બ્લેક ને પીળું. હા યાર ભૂલાઈ ગયું હતું હું પીળું આમ જોયું હતું, યાદ આવ્યું કે બ્લેક ને પીળું પહેર્યું. તો હવે અત્યારે અમે નીકળીએ છીએ, તમને મળીએ ત્યાં પહોંચીને. ફાઇનલી હું પૂગી ગઈ. અહીંયા કસલની ઢીંગલી જેવી છોકરી છે. તારું નામ શું છે? નામ તારું નામ શું છે? હે તનુ. ના જો ગાંડી છે હાવ. મને એમ કીધું કે મને મજા નથી. તમને ક્યાં એંગલથી એમ લાગે કે મજા નથી? લાગે છે કે મજા નથી એવું? મને એમ કીધું પણ મજા નથી, તું આવ્યું કાલ વાંધો નહીં આવું. મને કઈ વાંધો નથી, સારું જ છે પરફેક્ટલી. એટલે આ છે ને આનો શું છે કે બોલાવી હોય ને દાબાનું કરો, મને મજા નથી. પણ તું આવી ને તો મને એટલી મજા આવે ને. તું આવતી રે મારી પાસે રહેવા. હા તો બેગ ભર લે હાલો તમને થોડી વાર મળીએ. હાલો જો તમારો વિડિયો રૂમાલ નહીં ઘા કરે છે, જોઈ લે. ધોવો તરત પડશે. મારે ધોવું પડશે તો મેડમે નહીં નાખે ગુલાબી ગાલ થઈ ગયા છે. અને આ જોવાનો વ્યૂ, નદી સુકાઈ ગઈ. આ છોટી ગંગા હતી, આ છોટી ગંગા હતી, છોટી ગંગા સુકાઈ. અમારા લક્ષ્મી મેડમ, લખી મેડમ બનાવે ચા. આ નાનકડું રસોડું. ચા પીવી છે તો હું ચા બનાવું છું. અને અડદિયા ખાવાનું થાય છે. હા છે આજ તો અડદિયા લઈ આવ્યા છે. વાહ, ખાવા હોય આવતા રહ્યો અડદિયા. અડદિયા ખાવા આવતા રહ્યો, કેટલો ટેસ્ટ કરવા દે પણ આ કોને ખાતો. અડદિયા વાણા વધારે ને આનંદ દેડીના અડદિયા તું ખા, મસ્તી ના આવે. મસ્ત છે. હેલું ખાવ. હવે કી ખુશીમાં અડદિયા છે ને એ તમને થોડાક ટાઈમ પછી કેવું, એ હમણાં તમને કહેવા નહીં મળે. તો હાલો ચા બની જાય એટલે ચા પી લઈએ. આ બે પાડાની વેરે પડી કોઈ કામ નથી. અમે ત્રણેય હવારની વાતો કરી ધરાણીઓ ને, હવે એમ છે કાલ વ્લોગ બનાવી. આમ જો બધી ની બે પાડાની વેરે પડી છે. આઈ પાડાની મેં કઈ બ્લેક કલર ની ચૂંદડી નાખી, હું એરફોન ફેરવું છું. અને આ મેડમની ફરમાઈશ છે કે એને બનાવી છે ચીકી અને તલના લાડવા. તો મેડમ એમ કહે છે કે તમે બનાવી દો. હાલો મેડમ બનાવી દઈએ. તલના
તલના લાડુ તો મને બહુ ભાવે છે. આમ એલી ખીર આવે છે કા ઘેર આવે છે. મારા મમરાના લાડવા બનાવે છે મને તલના બનાવવા છે, મને ચીકીના લાડુ બનાવવા છે. ચિકન લાડવા મને ચિકન પોષણ મને પોષણ થોડુંક મળે ને તો સારું એમ. એ હા. હું ગંધારી લાગતી નથી ને, સારી અરે લાગે. અસર લાગે એક નંબર મારે હિરોઈન લાગે છે તું તો આપણે ચીકીના લાડવા બનાવીએ, તલના લાડવા બનાવીએ. આ Okay. ટુંટુડિયા મૂકી દો. આ ટુંટુડિયા મૂકી દો ને હાલો માંડવીના બી કાઢો આપણે હેકી નાખીએ તૈયાર છે, આપણે શેકવાના જ છે, બીજું કાંઈ હા કરવાનું નથી. હાલો હાલો આપણે શેકી નાખીએ તળી ચીકી બનાવી લઈએ પછી તમને મળીએ ચીકી બનાવી લઈએ પછી તમને મળી ભગવાન આ સર મારે ગાંડું છે હાવ ગાંડું આખો દી જો આનો આમ આમ હાલે ને તો આસન મને હાવ પાસે રાખ દે પાસે રાખી દે. નવદીપ લેવા આવે ને તો મને દે એમ નથી કે હું ન દઉં આપણે બેન ભેગું જ રહી જાવ એટલે કમ નવદીપ ને અમારે- દઈ જાજો. અમારે ઈ બેન લગન કરાવ લેવાના અમારે લગ્ન કઈ ટેન્શન જ નહીં હા, આપણે એના જેવું છે અમારે એના જેવું છે. ઈ બે ઈ રે પછી જે ઈ બે દોસ્તાર જેમ કરે એમ આપણે બેન આપણે એમ કર્યું કે ટેન્શન તો નહીં. આ ઈ દઈ દેવું આપણે આપણી મોટી સિટી રહી આપણે મારા સામાન લઈ આ સામાન એમ દઈ દેવું તમે બે એને કે નીકળો, અમે બે અમારી રીત નીકળીએ. જ્યાં જવું હોય ત્યાં શું કહેવાય, આપણે જ્યાં જવું હોય ત્યાં કઈ કેવાનું ટેન્શન જ બે નહીં. હવાર કઈ બે જાઓ અહીં જાવ ઘરનું કામ કરીને આવો કેવું મજા અમે વાહ ઓલા જાઓ, બી વાહ કામ જાઓ. કરે. ઓલા બી એવું કરે. તો થોડીક વાર મગજનું દહીં કર્યા પછી ઈ નક્કી થયું છે કે અમે તલના લાડવા બનાવીશું કેમ કે મેડમને તલના લાડવા ખાવા છે તો હવે અમે અત્યારે બનાવીશ તલના લાડવા આલ્યો મેડમ મોબાઈલ પકડો ના તલ કાઢી દો એટલે તલ કાઢ લીધા તો કાઢ્યા ને અને કંઈક કડાઈ જેવું દઈ દે મને અમે ખેલ કર્યા છે. અને મારે કાવ કરવું તલ હમા નથી કર્યા અમારે તલ હમા કર્યા વગર કેમ બનાવવા લાડવા તો પાછો ઘૂમી ફરીને સખી એ નહીં બિસાડી ટોપડીને બિસાડી ઠંડી લાગતી તો એ તપી ગઈ બિસાડી. એ તો પીગી બિચારી ટાઈટ ઉડી ગઈ તલ લેકતી કાકડી માય ગયેલા હવે છે ને હવે હાથ હલાવે છે પાછી જો મને ધોકતું નથી એમ બિસાડીને ઠંડી ઉડાડી દીધી બિસાડીને છેલ્લે હવે પાછી ઠંડી બંધ નાખવાની છે. હાડી પછી કેટલું બધું પાછું એકી હવે પાછી ચીકી જ બનાવવાની હાલ. હાલો તો હવે અમે જઈએ છીએ મીરાને મૂકવા કેમ કે મીરાને હવે માહિતી બે દખલ કરીએ છીએ હાલ નીકળ મીરાને ઘણું કીધું કે રોકા પડો અમારો પ્લાન થોડો ફરી ગયો હે અને આ છે કંપની નહીં ઉઠાતા બાટલા ઓલ છોટી વાળો નીલે છે ઓલ પોસે ઓ નીલે છે ઈ ના આમ આમ કરે ઓ એમાં છોટી બાવળા બાબા અરે તો હવે મીરાને મૂકી આવ્યા એમાં હું થયું પ્લાન થોડોક ફરી ગયો છે નવદીપ અહીંયા સીધા આવવાના છે એટલે અમે અહીંથી જમીન નીકળવાના છીએ આપણી બેની વાહ કૂતરો ધોયો ટપડિયા છોટી જા ત્યારે એ હું તને શું કહું છું હા બોલ કે આપણી બેન ભેગી હોય કુતરા ધોળા હોય તો ધોયો તો છૂટ્યા છો એટલે મને લાગે સીધા પાયડી પૂગી જાય પાણી ફૂગી હાલે તું હતો રે તો મીરાને મૂકી આવ્યા પછી મળીએ તમને ઘેરે પૂગીને પાછા અને ચીકી બનાવવાની જે બાકી પડી ચીકી ક્યારની લબડાવી ચીકી આપણે લબડાવ કે ચીકી ના હું લબડાવું પાછી ચીકી તો ભાવતી નથી મેડમ ને ચાલો થોડીક વારમાં મળીએ તમને તો હું પહોંચી ગયો છું કંપની સીધો મારા ફ્રેન્ડની ઘરે અને અહીંયા ચાલે છે રીંગણાના ઓરાની તૈયારી પ્રોગ્રામ અને અહીંયા અમારો દોસ્ત એક રીંગણા રોકીભાઈ ચોટલીવાળા અને અહીંયા મરચા સુધારાય છે ડુંગળી છે અને આ માણસ કોણ છે એને હું ઓળખતો નથી તો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો અમે ઘરે પહોંચી ગયા છે અને આજ તો થાકી ગયો છે એટલે આજ તો વહેલો સૂઈ જવાનો હું અને આ અમારી પથારી કરે છે અહીંયા રૂમમાં નથી ઉતા અહીંયા બારોબાર જ હોઈએ છે હમણાં તો થોડો ઘણા ટાઈમ થયા 2-3 મહિના આપણે બહાર જ હોઈએ છીએ તો બસ આજનો વિડીયો અહીંયા લગન જ તો હવે વિડીયો એન્ડ કરીએ તો જોતા રહ્યો મિસ્ટર એન્ડ મિસિસ વાઘેલા અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગન આવી જાઓ